પોરબંદરના ઓડદર રોડ પર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલો છે, જે પ્લાન્ટમાં શહેરની ભૂગર્ભ ગટરનું પાણી ફિલ્ટર કરવામાં આવે છે, પરંતુ પ્લાન્ટ છેલ્લા ઘણા દિવસથી બંધ હોવાથી પ્લાન્ટના ગંદા પાણીનો સીધો જ નિકાલ થાય છે, ત્યારે વહેલી તકે તેને કાર્યરત કરવા ફરી માંગ ઉઠી છે। પોરબંદર શહેરની ભૂગર્ભ ગટરમાં જતું રોજનું હજારો લીટર પાણી શુદ્ધ થાય અને તે પાણી ખેડૂત સહિતનાઓને ઉપયોગી થાય તે માટે ઓડદર રોડ પર કરોડો રૂપિયાના ખર્ચે 19.10 MLDનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો હતો અને તેનું સંચાલન અમદાવાદની એજન્સીને સોંપવામાં આવ્યું છે, પરંતુ આ પ્લાન્ટમાં અવારનવાર ફોલ્ટ સર્જાય છે, જેના લીધે ગંદા પાણીનો સીધો જ નિકાલ થાય છે। 15 દિવસ પૂર્વે પ્લાન્ટ બંધ થઈ જતા ગંદા પાણીને શુદ્ધ કરવા કામગીરી ઠપ થઈ ગઈ હતી અને ભૂગર્ભ ગટરના ગંદા પાણીનો શુદ્ધ કર્યા વગર જ નિકાલ થઈ રહ્યો છે, જેના લીધે નજીકના વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધ જોવા મળે છે। આ મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે એવું જણાવ્યું હતું કે પ્લાન્ટમાં માઇનોર રિનોવેશન કામગીરી કરવાની બાકી છે, જે પૂરી થયા બાદ આ પ્લાન્ટ ફરીથી કાર્યરત કરાશે। મહાનગરપાલિકા રતનપુર ખાતે જે એસટીપી આવેલ છે એમાં અગાઉ સમારકામના કારણે બંધ હતી, અત્યારે પણ એમાં માઇનર રિનોવેશનની એની જરૂરિયાત છે કે ધ્યાનમાં રાખીને આગામી સમયમાં એનું આયોજન હાથમાં લીધેલ છે અને જે પણ પ્રશ્નો હશે એ ટૂંક સમયમાં સોલ્વ કરવામાં આવશે।